સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ધાર્મિક સ્થળ આવેલા છે અને અહીં હજારોની સંખ્યામાં પર્યટકો મુલાકાતે આવે છે, પૂજા અર્ચના દર્શન કરે છે। અમરેલી જિલ્લાનું ખોડિયાર ડેમ ધારી ખાતે ગળધરા ખોડિયાર મંદિર આવેલું છે। આ ખોડિયાર મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ખોડિયાર ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર હજારો વર્ષ પૌરાણિક મંદિર છે। આ મંદિર નદી કિનારે આવેલું છે, જેથી અહીં હજારોની સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે। ऐतिहासिक और पर्यटक स्थल तरीके खूब ज प्रख्यात आ मंदिर है। अमरेली जिल्लानो जीवादोरी समान खोडियार डेम आवेलो छे अने आ डेमना नीचाणवाळा विस्तारमां एक मोटो धरो पण आवेलो छे। आ धरानी साइडमां खोडियार माताजीनुं मंदिर आवेलुं छे। અહીં ધોધ પણ વહેતો થાય છે, જેથી અહીં હજારોની સંખ્યામાં પર્યટકો મુલાકાતે આવે છે, માતાજીની પૂજા અર્ચના કરે છે। ગાઢ ગીરના જંગલ વચ્ચે ડુંગરોની વચ્ચે આ મંદિર આવેલું છે। અહીં ખોડિયાર માતાજી છે અને સાથે જ બાજુમાં શેત્રુંજી નદી પ્રસાર થાય છે, જેમાં એક ફોલ પણ આવેલો છે। આ ફોલ જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે। તો સાથે જ ઉપરની બાજુમાં વિશાળ ડેમ આવેલો છે અને આ ડેમના દરવાજા ખુલ્લા હોય ત્યારે ખળખળ વહેતું પાણી અને નજારો નયનરમ્ય હોય છે। जो अद्भुत गळतरा खोडियारનું મંદિર છે, અદ્ભુત ઝરણા, જંગલની વચ્ચે આખું છે, કેવું ફિલિંગ્સ? પહેલાં તો જય મા ભગવતી ખોડિયાર માત કી જય, 9 લાખ લોબડિયાળિયું ખોડિયાર માત કી જય। મારું નામ દક્ષાબેન છે, અમદાવાદથી આવું છું અને અમે જ્યારે માને અમને સમરીએ તે કે મા અમને દર્શન કરવા આવીએ જ છીએ ચાલતા અમને, એટલે સમરે હાજર છે મા ભગવતી। અમારો ઇતિહાસ છે ગળધરા એટલે મા ભગવતી ગળધરાના ખૂનામાં, ગળધરામાં એટલા સમય ગયા હતા, ગળદ સુધી પાણી આવ્યું હતું, ત્યાં સુધી મા ભગવતી, પછી નામ પડ્યું ગળધરા ખૂનો એમ। એટલે મા ભગવતી સાતેય બેનું મેરખ્યા ભાઈ સાથે ચારણ નેહડો હતો, બધું મા ભગવતી સાક્ષાત બધાય માનવ દયાથી ભાવથી દર્શન કરવા આવે છે, એના મનોકામના પૂરી કરે છે। મા ભગવતી સાક્ષાત મા ગળધરાવાળી આખો ઇતિહાસ છે, ગળધરા માટેલ ભાવનગર એમ મા અમે અને અમારે તો મા ભગવતી સાક્ષાત મા ગળધરા છે। હા, જંગલની ડુંગરની વચ્ચે મા બેઠી છે, મા એની વચ્ચે, એટલે આપણે બધા દર્શન કરવા આવીએ છીએ માને, બધાને માને આ બધા માના મનોકામના પૂરી કરે છે અને માને બધા ભગવતી સમરે છે। મા ભગવતી સાતે બેનું બધાને મા સુખ શાંતિ આપે છે, દીકરાઓને નો દીકરા હોય ને દીકરા આપે છે, બધું મા ભગવતી એના કામ પરિપૂર્ણ કરે છે। માનો ઇતિહાસ છે, સાતેય બેનું ભગવતી ભેળિયાવાળીની જય, આઈ શ્રી ખોડિયાર માતાની જય। અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં અનેક પર્યટકો સ્થળો આવેલા છે। આ પર્યટક સ્થળમાંનું એક આ ખોડિયાર મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે। સાથે જ આ વિસ્તાર એટલે કે ગીર કાંઠાનો વિસ્તાર કહેવાય છે, જેથી અહીં રાત્રિના સમયે સિંહ, દીપડા, હરણ, નીલગાય જેવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોવા મળે છે। ક્યાં ગામથી આવો છો અને જંગલની વચ્ચે આખું ખોડિયારમાંનું મંદિર છે, અદ્ભુત પુરાતન છે, શું કહીશ બેટા? મારું નામ વાજા દક્ષા છે। અમે માણાવદરથી અહીંયા દર્શનાર્થે આવ્યા છીએ। અહીંયા માતાજી ખોડિયારમાંનું મંદિર છે અને અહીંયા પ્રાચીન કહાની છે। માતાજી અહીંયા ગળા સુધી સ્થાપ્યા હતા, તો અહીંયા ગળધરા નામ પડ્યું છે માતાજીનું। અને માતાજીના ખોડિયાર 4 ધામમાંથી એક ધામ ગળધરા, એટલે કે ગળા સુધી સ્થાપ્યા હતા। અહીંયા ઝરણા, વન્ય પ્રાણીઓ જોવા મળે છે, એટલે અહીંયા દર્શનાર્થીઓ આવે છે અને હું અહીંયા માણાવદરથી આવી છું દર્શન કરવા। શિયાળામાં ઝરણાઓ છે, કેવું લાગે બેટા? મસ્ત લાગે। અહીંયા ચોમાસા પછી અહીંયા આવીએ એટલે ઝરણાઓ જોવા મળે છે અને અહીંયા ધરો હોય છે, એટલે મસ્ત વ્યૂ હોય એટલે જોવા આવીએ છીએ।